જામનગરની મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। ફાયર વિભાગ એલર્ટ પર છે અને 200થી વધુ જવાનો તૈનાત કરાયા છે। અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમોની મદદ લેવાઈ। પીએમ મોદીના કોન્વોય સાથે 5 વિશેષ ફાયર વાહનોની હશે તૈનાતી। સર્કિટ હાઉસમાં ફાયર સેફટીના તમામ સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું। તેમજ તળાવમાં પણ છે। એ ઉપરાંત પણ સિટીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે પણ અમારી ટીમ્સ બધી સ્ટેન્ડ બાય છે। આમાં વધારાની ટીમ આપણે ભાવનગરથી પણ મંગાવી છે અને આજુબાજુની 3 નગરપાલિકાઓની ટીમ પણ અહીં એના ઓફિસર સાથે હાજર છે। મોદીની જામનગર મુલાકાતને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। શક્યતા છે કે પીએમ મોદી નાનકડો રોડ શો પણ કરી શકે છે। ત્યારે પીએમ મોદીના આગમન પહેલા જામનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। અહીં તમામ સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે। એટલું જ નહીં, મહત્વના સર્કલ હોય કે પછી બ્રિજ, આ તમામને રોશનીથી શણગારવામાં આવ્યા છે।